હલો મિત્રો, તો કેમ છો બધાય? બધા મજામાં જ હશો? તો હું પણ મજામાં છું. તો આજે આપણે આ જે ડ્રેસ છે ને, તો તે ડ્રેસનું આપણે ગાળાની ડિઝાઇન બનાવવાની છે. તો આપણે આ કેનવસથી આપણે એની ડિઝાઇન બનાવવાની છે મિત્રો. તો આ કેનવસ લીધું છે આપણે. કેનવસને આ જ રીતે આપણે ડબલ કરી દેવાનું છે. તો આપણે એની લંબાઈ 5.5 ઇંચ લેવાની છે મિત્રો. તો આપણે લંબાઈ 5.5 ઇંચ લઈ લીધી છે. ત્યાં આપણે લાઇનિંગ કરી દેવાનું છે આ જ રીતે. ને ગોળાની પહોળાઈ આપણે 2 રાખવાની છે. નીચે પણ આપણે 2નું જ રાખવાનું છે મિત્રો. આ જ રીતે આપણે લાઇનિંગ પણ કરી દેવાની. આ જ રીતે થોડુંક આપણે દૂરથી આપણે કટિંગ કરવાનું છે. મિત્રો આપણે આમાં આપણે આ જ રીતે ડિઝાઇન પાડવાની છે. આપણે જેવી ડિઝાઇન રાખવી હોય તેવી આપણે આમાં દોરી નાખવાનું છે આ જ રીતે. આપણે આ કટિંગ કરી નાખ્યું છે. તો હવે આપણે આને આપણે ઇસ્ત્રી કરીને આપણે કુર્તા સાથે લગાડવાનું છે. તો મિત્રો આપણે ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે પહેલાં આપણે જોઈ લેવાનું કે ઇસ્ત્રી વધારે ગરમ થઈ ગયું હોય તો કાપડને આપણે નુકસાન થાય છે. એટલે કેટલી ગરમ થઈ છે એ આપણે જોઈ લેવાનું છે આ જ રીતે. તો આપણે આ કુર્તાનું જે કટિંગ હોય કુર્તીનું એને લેવાનું છે ને આવી જ રીતે ઊંધું રાખીને આપણે આની ઉપર ઇસ્ત્રી ઘસી નાખવાની છે. આ જ રીતે મિત્રો ઊંધું રાખવાનું, કાપડને સીધું નહીં રાખવાનું. પછી આવી જ રીતે આપણે ઇસ્ત્રી કરી નાખશું. હવે મિત્રો જે આ ચમકતો ભાગ હોય ને ત્યાં આપણે ઊંધું રાખવાનું છે આ જ રીતે. તો જ આપણે ઇસ્ત્રી અંદર લાગી શકીએ છીએ. ને આમાં જે વચ્ચે વચ્ચે આપણે જે ઘડ હોય આવી રીતે ઘડ પાડી દેવાની. આ ઘડ આપણે જે ઇસ્ત્રીની આ કાપડની ઘડ છે ને તેની સાથે આપણે રાખવાની છે આવી જ રીતે. પછી આવી જ રીતે મિત્રો આપણે ધીમે ધીમે લગાડવાની છે. તો મિત્રો આપણે આ કેનવસ લગાડી દીધું છે. હવે આપણે તેને અસ્તર સાથે જોડવાનું છે મિત્રો. તો
તો આપણે અસ્તરવાળો ભાગ અંદરનો સીતો રાખવાનો છે ને આવડો આપણે આ જ રીતે અંદરની સાઈડ સીતો અને બે ભાગ બહારની સાઈડ ઊંધા આ જ રીતે આપણે રાખવાનું છે. અહીંયા આપણે ટાંસણી લગાડી દેવાની છે આ જ રીતે મિત્રો. ટાંસણી થઈ ગઈ. હવે આ બાજુથી આપણે સિલાઈ કરતા 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 આ જ રીતે આપણે આ બાજુ નીકળી જવાનું. આ જ્યાં ખૂણા પડતા હોય મિત્રો ત્યાં આપણે સોયને ઊભી રાખી દેવાની છે ને આ જ રીતે આપણે ખૂતાડી દેવાની. ઉપર હોય ને તો આ જ રીતે ખૂતાડી દીધી છે બરોબર. પછી આ જ રીતે આપણે આ પગું ઉપર લઈ આ જ રીતે આપણે ખૂણો આમ રોઈ જવાનો છે. પછી પાછી આપણે સિલાઈ મારવાની છે આ જ રીતે. તો મિત્રો આપણે હવે સિલાઈ મારી દીધી છે. તો હવે આપણે આને ફરતું કટિંગ કરી નાખવાનું છે. આ જ રીતે મિત્રો આપણે ટક્સ આપી દેવાના. મારો વિડીયો ગમતો હોય તો મારા વાલા મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે કોમેન્ટ કરજો, તમને ન આવડતું હોય તો અમે શીખવાડવાની કોશિશ પણ કરશું, એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મિત્રો આપણે આને પલટાવી નાખવાનું છે આ જ રીતે. આ જ રીતે પલટાવવાનું છે મિત્રો. આના ખૂણા પણ હું આપણે કેવી રીતે આમ કાઢવા છે એ પણ આપણે શીખવાનું છે આ જ વિડીયોમાં. જે આ પેશું છે તેને આપણે આ જ રીતે અંદરથી આપણે ખૂણા કાઢવાના છે પેશિયાથી આ જ રીતે મિત્રો. તો જે આપણે આગો આકાર પડી હોય ત્યાં આપણે આવી જ રીતે નખ ઘહી નાખવાનો મિત્રો, એટલે આપણે ઘટ સરખી થાય એમ આવી રીતે. આ જ રીતે પછી આપણે આની ઉપર સિલાઈ મારવાની છે. હવે આપણે આની ઉપર સિલાઈ મારી દઈશું.
મિત્રો આપણે ફરતી સિલાઈ મારી દીધી, કેવી સરસ મજાનું ગળાની ડિઝાઇન પણ થઈ ગઈ છે. તો હવે આપણે એને અસ્તર સાથે જોડી દેવાનું છે. જે આપણે અસ્તરને આ બે અલગ અલગ છે ને, તો આપણે તેને જોડી દઈશું. તો મિત્રો આપણે અસ્તર જોડી દીધું, બરોબર. તો હવે જે આપણે કાપડ વધ્યું છે તેને આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આપણે આ કુર્તીમાં ગળાની ડિઝાઇન સરસ મજાની બનાવી નાખી છે, બરાબર. તો આપણે અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા, મળીએ બીજા વિડીયોમાં.